તો ઉમરેઠ વિધાનસભા બેઠકના નવા વરાયેલા ધારાસભ્ય હર્ષદ પરમારે આજે વિધિવત રીતે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા છે। શપથ ગ્રહણ કર્યા બાદ તેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેઓ ખૂબ જ ભાવુક અને ઉત્સાહિત જણાતા હતા। હર્ષદ પરમારે એક રસપ્રદ અને ગર્વની વિગત શેર કરતા જણાવ્યું કે તેમણે આજે શપથ ગ્રહણ બાદ તેમના પિતાની ઐતિહાસિક પેનથી સહી કરીને હોદ્દો સંભાળ્યો છે। ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય તરીકે સ્વર્ગવાસી ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારે જીત મેળવી છે અને ત્યારબાદ શપથ ગ્રહણ પણ કર્યા છે। હર્ષદભાઈ પરમાર સાથે વાત કરીશું। હર્ષદભાઈ, પહેલા જ્યારે તમે સહી કરી રહ્યા હતા, એ પેન એકચ્યુઅલી કોની છે? પ્રશ્ન સૌથી પહેલો એ થાય છે। આજે પેનની જે વાત જે આપ કરો છો, એ પેન ખરેખર મારા સ્વર્ગીય પિતા શ્રી ગોવિંદભાઈ પરમારની છે। ઘણા બધા મોટા જે માતબર રકમ જેને કહેવાય એવી ગ્રાન્ટો માટે તે આ પેનથી સાઇન કરતા હતા ને એ ગ્રાન્ટો લગભગ 1000 કરોડથી ઉપરની તે લાવ્યા હતા। એટલે એમના આશીર્વાદ સ્વરૂપે પેન હું આજે પણ મારી સાથે રાખું છું। હર્ષદ પરમારને કેટલી અપેક્ષા મંત્રી બનવાની? મને એવી કોઈ અપેક્ષા છે નહીં ને જ્યારે આ ટિકિટ મને આપી ભારતીય જનતા પાર્ટી મારી પર સંપૂર્ણ રીતે ભરોસો મૂકીને, મારી પર પૂરેપૂરો વિશ્વાસ મૂકીને મને આ ટિકિટ આપી છે, એ જ મોટી વાત છે મારા માટે। અને પાર્ટી જે કંઈ પણ મને જે જવાબદારી સોંપશે સંપૂર્ણ રીતે હું તેમાં ખરો ઉતરીશ અને જે કંઈ પણ પાર્ટી તરફથી આદેશ થશે એને હું શિરોમણ્ય રાખીશ। આજે 26 મે શપથ ગ્રહણ થયા, કેમ 26 મે? ખરેખર મારી ઈચ્છા એવી હતી કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના જે શપથવિધિ જે હતી એ પણ 26 તારીખ જ હતી। એટલે મને એમ મનોમન તો એમ હતું કે 26 તારીખે જ મારી શપથવિધિ થાય અને સરકારમાંથી દંડક સાહેબની ઓફિસથી ફોન પણ આવ્યો કે ભાઈ તમારી શપથવિધિ 26 તારીખે છે। તો એ વાતની પણ ખુશી મને ઘણી છે। એટલે 26 તારીખ મેં એમને કન્ફર્મ કરી કે ભાઈ ચલો 26 તારીખ બરાબર છે। આભાર હર્ષદભાઈ વાત કરવા બદલ। તો ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર, જેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી, મૂળભૂત રીતે પ્રજાકીય કામોની તો તેમની પ્રાથમિકતા હોય જ, પરંતુ સાથે સાથે પાર્ટી જે જવાબદારી આગામી સમયમાં સોંપશે તે જવાબદારી તેઓ નિભાવવા માટે તત્પરતા દર્શાવી રહ્યા છે। નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। પાર્ટી નક્કી કરશે, એ ટિકિટ આપશે। હર્ષદ પરમારે એક વિશ્વાસ વ્યક્ત કર્યો કે જે રીતે તેમના પિતાજી વિકાસના કાર્યો કરતા હતા તે રીતે પોતાના વિકાસના કાર્યો કરશે અને તેમણે એ જ કહ્યું હતું કે પાર્ટી માટે હંમેશા તેવા સેવાના કાર્યો કર્યા જ છે, જનતા માટે આ રીતે જ તેમના પિતાની જેમ તે સેવાકીય કાર્યો કરતા જ રહેશે। આજે પીએમએ પણ શપથ લીધા હતા। એ તારીખનો ઉલ્લેખ કરતા પણ તેમણે ખાસ વાત કરી કે 26 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાન પદના શપથ લીધા હતા અને આજે મેં લીધા છે, આ એક સંજોગ કહી શકાય। સાથે જ્યારે તેમણે સહી કરી હતી ત્યારે તેમના પિતાની એક જે પેન હતી તે પેનથી સહી કરી હતી અને તેઓ ભાવુક પણ બન્યા હતા। ઋષિકેશ પટેલે પુષ્પગુચ્છ આપીને તેમને અભિનંદન આપ્યા હતા અને તેમણે ખાસ વાતચીત પણ કરી અને ખાસ વાતચીતમાં એ જ જણાવ્યું કે પાર્ટી માટે હંમેશા એક નાના કાર્યકર્તાની જેમ જ હું કામ કરતો રહીશ।